વાસુકી દાદા નાગ દેવતાનો ઇતિહાસ પ્રાચીન પૌરાણિક કથાઓ, લોકવાયકાઓ અને સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વારસા સાથે ઊંડે સુધી જોડાયેલો છે. થાનગઢ, જે પ્રાચીન સમયમાં થાન કે પંચાળ પ્રદેશ તરીકે ઓળખાતું હતું, નાગ ઉપાસનાનું એક મુખ્ય કેન્દ્ર ગણાય છે. વાસુકી દાદાના ઇતિહાસ અને તેનાથી જોડાયેલી મુખ્ય બાબતો નીચે મુજબ છે. 1. પૌરાણિક કથા અને સ્થાપના સ્થળ. પુરાણ. ધર્મારણ્ય અને ઋષિઓની તપસ્યા. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ અનુસાર થાનગઢ અને આસપાસનો આખો વિસ્તાર એક સમયે ધર્મારણ્ય તરીકે ઓળખાતો સઘન વન પ્રદેશ હતો. અહીં કણવ, અંગિરસ, માંડવ્ય, અત્રિ અને બૃહસ્પતિ જેવા મહાન સપ્તઋષિઓએ ચાતુર્માસ દરમિયાન તપસ્યા કરી હતી. ભીમાસુરનો ત્રાસ અને નાગગણનું પ્રાગટ્ય. ઋષિઓએ અહીં પદ્મ સરોવર, હાલના પંચકુડી તળાવ પાસે યજ્ઞનું આયોજન કર્યું ત્યારે ભીમાસુર નામના રાક્ષસે યજ્ઞમાં વિઘ્ન નાખવાનું શરૂ કર્યું. ત્રસ્ત થયેલા ઋષિઓની પ્રાર્થનાથી આકાશવાણી થઈ અને રક્ષણ માટે વાસુકી, તક્ષક અને શેષનાગ જેવા શક્તિશાળી નાગ દેવતાઓ પ્રગટ થયા. અસુર વધ અને વાસુકી દાદાની સ્થાપના. નાગ દેવતાઓએ ભીમાસુર અને તેના અસુર દળોનો નાશ કરી ઋષિઓની યજ્ઞ ભૂમિનું રક્ષણ કર્યું. ત્યારબાદ ઋષિઓની વિનંતીથી શેષનાગે પૃથ્વીનો ભાર વહન કરતા હોવાથી પોતાના બંધુ વાસુકીનાગને આ પંચાળ ભૂમિના રક્ષક અને નગર દેવતા તરીકે સ્થાપિત કર્યા. ત્યારથી વાસુકી દાદા થાનગઢના મુખ્ય ગ્રામદેવતા તરીકે પૂજાય છે. 2. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને રાજવી પરંપરા. સૌરાષ્ટ્ર પ્રદેશને પ્રાચીન કાળમાં સર્પ ઉપાસકોનો પ્રદેશ અથવા પાતાળ પ્રદેશ પણ કહેવામાં આવતો. ઇતિહાસકાર હરિલાલ ઉપાધ્યાયના મતે થાનગઢનું વાસુકી મંદિર ગુજરાતના અત્યંત પ્રાચીન મંદિરોમાંનું એક છે. જે રીતે શક્તિની ઉપાસના માટે શક્તિપીઠો છે, તે રીતે નાગ પૂજામાં થાનગઢને નાગપીઠ ગણવામાં આવે છે. આઝાદી પહેલા આ વિસ્તારમાં ઝાલાવાડના લખતર સ્ટેટનું શાસન હતું. લોકવાયકા મુજબ લખતરના રાજા અભેરફાઈજીને સ્વપ્નમાં વાસુકી દાદાના દર્શન થયા બાદ તેમણે અહીં ભવ્ય મંદિરનો જીર્ણોદ્ધાર કે નિર્માણ કરાવ્યું હતું. લખતરના રાજવી પરિવાર માટે વાસુકી દાદા ઇષ્ટદેવ કે કુલદેવ સમાન પૂજનીય રહ્યા છે. 3. ધાર્મિક મહત્વ અને માન્યતાઓ. સર્પદોષ નિવારણ. વાસુકી દાદાને હિન્દુ ધર્મમાં અષ્ટનાગોમાં મુખ્ય સ્થાન પ્રાપ્ત છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે સર્પોમાં હું વાસુકી છું. અહીં દાદાના દરબારમાં સર્પદંશ, ભય કે વિવિધ પ્રકારની શારીરિક પીડાઓથી મુક્તિ મેળવવા દૂર દૂરથી ભક્તો આવે છે. નાગપંચમીનો મેળો. શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે થાનગઢ સ્થિત વાસુકી દાદાના મંદિરે વિશાળ મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શને આવીને દૂધ, ધાણી અને પૂજા અર્ચના કરે છે. આ રીતે થાનગઢના વાસુકી દાદા માત્ર એક ધાર્મિક પ્રતીક નથી, પરંતુ આ પ્રદેશની પ્રાચીન સંસ્કૃતિ. જય વાસુકી દાદા. શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને સૌરાષ્ટ્રની સિદ્ધ ભૂમિ અથવા તો પાંચાળ ભૂમિ અથવા તો નાગ ભૂમિ કે સર્પ ભૂમિ તરીકે પ્રખ્યાત એવા થાનગઢ વિસ્તારમાં વાસુકી દાદાનું જે મંદિર આવેલું છે, ત્યાં શ્રાવણ માસ દરમિયાન ભક્તજનોની અને દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળશે. ખાસ કરી અને શ્રાવણ માસના 4 સોમવાર, સાતમ આઠમ અને નાગ પાંચમ દરમિયાન ભક્તજનો પોતાની શ્રદ્ધા અનુસાર દૂર દૂરથી દર્શન માટે અહીંયા ઉમટી પડશે. આ દિવસે વિશેષ મહત્વ નાગ પાંચમનું હોય છે. વાસુકી દાદાનો એ વિશેષ તહેવાર તરીકે જ્યારે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભક્તજનો શ્રદ્ધાપૂર્વક તલવટ, ફુલેર, નાળિયેર, સાકરવાળું ગાયનું દૂધ વગેરે પ્રસાદમાં ધરાવતા હોય છે. નાગ પાંચમનું વિશેષ મહત્વ આપણા સૌરાષ્ટ્રમાં એટલા માટે હોય છે કેમ કે સૌરાષ્ટ્રમાં લોકબોલીમાં નાગ દાદાને પરંપરાગત રીતે પૂજન કરવામાં આવે છે, માનવામાં આવે છે. આ દિવસે અહીંયા મેળા જેવો માહોલ હોય છે. શ્રાવણ માસનો પ્રથમ સોમવાર આવી રહ્યો છે, ત્યારે સર્વે ભક્તજનોને જય શ્રી વાસુકી દાદા. ઓમ નમઃ શિવાય.